એમને પણ આપણે નમ્ર વિનંતી કરીશું, એ પણ અજ્જુનું સ્વાગત કરશે. ઓકે. જિલ્લાથી છે. એક આઈડી છે ગોપુભાઈ છે, આપણે એ પણ સાયકલ યાત્રા કરે છે, એમનો ખૂબ ખૂબ આભાર. લગભગ 4 દિવસ પહેલા જ આ સાયકલ યાત્રા પૂરું આપણા ગામમાં મહીસાગર જિલ્લામાં. ગુડ મોર્નિંગ ગાઈસ, બેક ટુ માય ન્યુ બ્લોગ. સ્વાગત છે તમારું બધાને આપણા નવા બ્લોગમાં. અને આજે આપણે છે ને ઘરે જવાનું છે. થઈ ગયા છે 3 દિવસ અને સવારમાં મસ્ત તૈયાર થઈ ગયા છીએ. તો જો બોર્ડ લગાવી દીધું છે અને થોડી ઉતાવળ પણ છે, કેમ કે અત્યારે વાગ્યા 10:30 અને 10 વાગ્યાનો ટાઈમ હતો આપણો. જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને આપણી સાથે છે વિજયભાઈ. કેમ છો વિજયભાઈ? ઈચ્છા નથી ચલો હાય કરते ચાલ. બાકી ચલો આપણા મેન સપોર્ટર કાળુભાઈ. અને હવે છે ને ડીઝલ પુરાવી દઈએ ગાડીમાં. બાકી ફટાફટ જવાનું છે ઘરે, કેમ કે બધા છે ને વેઇટ કરે છે અને ફોન ઉપર ફોન આવે છે બધાના. તો આપણે છે ને બહુ બિઝી હતા 2 દિવસથી. તો બાકી ફટાફટ પહોંચી જઈશું ઘરે. ડીજે આવી ગયું છે, ગાડી આવી ગઈ છે અને મહીસાગરના બધા જ ક્રિએટરો આવશે. મહીસાગરના, રાજસ્થાનના, સાબરકાંઠાના, અરવલ્લીના બધા જ ક્રિએટરોને મળાવીશ. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. કનુભાઈ પણ પાછળ છે. જય જવાહર. અને જો ગાડી પણ લઈ લીધી છે. આપણા દિગ્વેશભાઈ મોકલી છે ગાડી સ્પેશિયલ. અને આગળ છે ને આપણા કનુભાઈની પ્રેસવાળી ગાડી જાય છે. પછી પાછળ
એક આઈડી છે ગોપુભાઈ જે આપણે એ પણ સાયકલ યાત્રા કરે છે, એમનો ખૂબ ખૂબ આભાર. લગભગ 4 દિવસ પહેલા જ આ સાયકલ યાત્રા પૂરું પહેલા જ આયા છે આપણા ગામમાં, મહીસાગર જિલ્લામાં. રાજસ્થાન થી આવેલા છે. સરસ, ખૂબ સરસ. રાજસ્થાન થી પણ આજે ઝેર ગામ આપણે એમને બતાવી દીધું. ભિલોડા એમને પણ આપણે નમ્ર વિનંતી કરીશું, એ પણ અજ્જુનું સ્વાગત કરશે. ઓકે. જિલ્લાથી છે. આદિવાસી સમાજ તરફથી હું બધાને વિનંતી કરું કે તમે કંઈક આગળ આવો, શિક્ષણમાં બી આગળ આવો, ધંધામાં બી આગળ આવો, દરેક ક્ષેત્રે આગળ આવો. એ આપણે અજ્જુભાઈ તરફથી આપણે શીખવાનું છે, બરાબર છે. એટલે ફરીથી હું અહીં આગળ અજ્જુભાઈને અને એમના ક્રિએટરો, એમના સાથ સહકાર આપનારા દરેક મિત્રોને ફરીથી હું અહીં જે અહીં પધાર્યા છે ત્યારે હું હાર્દિક જોહાર સ્વાગત કરું છું. આટલી વાત કરીને હું મારી વાત. પ્રથમ તો અજ્જુભાઈને જાજા જોહાર, એમની વ્લોગર ટીમને પણ જોહાર. હું વિશેષ તો કંઈ કહી નથી શકતો, પણ એક સ્ટ્રગલની એક મસ્ત માહિતી આપું કે અંજાર મિત્રો, સૌ પહેલા તો માં મહીસાગરની ધરતીની કોટી કોટી નમન કરું છું અને અજ્જુભાઈને બહુ મારા કોટી કોટી નમન છે. અને હું એમ કહેવા માંગુ છું, યુવાઓ, આ મહીસાગર ધરતી એવી છે, એક માનો ક્રોપ છે. માની સાથી લઈને ચાલો છો તો તમારે આગળ વધવાની જરૂરત છે. युवाओं जागो, कब तक सोओगे? कभी कभी मेरे हिंदी भी आ जाती है, मेरे मित्रों माफ करना, कभी हिंदी गुजराती थोड़ी कम आती है. मैं आपको ये कहना आया हूँ, एक राजस्थान से आया हूँ. आज एक आदिवासी युवा एकता के लिए जगने का समय आ गया है. जगो, अपने बाप दादाओं इस देश के लिए बलिदान दे चुके हैं, अब हम नहीं जगेंगे तो जगेगा कौन? आज जगने का वक्त आया है. अज्जू भाई यहाँ से लगा के लद्दाख तक पहुंच गए, आज उनके पैरों की बलबूतों पे चले और भाइयों को सहयोग मिला. और इन जितने भी यूट्यूबर है अपने आदिवासी भाई, इनसे मैं ये आग्रह करता हूँ कि बार बार कोई गरीब आदिवासी मेरे जैसा कोई मर रहा है, कोई भी कुछ है, उसके लिए सहयोग करना तो तुम्हारा आगे नाम रोशन होगा. और आधी रात को भी जरूरत पड़े तो तुम भाइयों के लिए खड़े हो जाना. वही अपना यूट्यूबर होता है. फिर यूट्यूबर बनाने से कोई मतलब नहीं है. गरीब को आगे उठाने की अपने अंदर ताकत होनी चाहिए. और जगो, जगने का समय आ गया, अब सोने का समय नहीं है. अंग्रेजों का शासन आया, अपना शोषण होता आया, आज दिन तक 18 साल हो गया, 78वां साल है, फिर भी अपना शोषण हो रहा. मेरे भाइयों, युवा से तो मैं जागरूक करता हूँ, और जागो, समय आ गया, अब सोने का समय नहीं है. और मैं इतना ही कह के और फिर से माँ महीसागर माता की धरती को नमन करते हुए मेरा स्थान ग्रहण करता हूँ. जय जोहार, जय भील प्रदेश. મેં જોયું જે આપણે દૂર દૂરથી માણસો સૌ એમને સપોર્ટ કરે છે. જ્યારે આપણા ગામના આપણે ગામ સૌ ગ્રામજનો આપણે અજ્જુભાઈ જેવા ક્રિએટરોને આપણે સૌ બધાને સપોર્ટ કરવો જોઈએ. જે સામાન્ય આવા નાના જેવા નાનકડા ગામમાંથી પણ આપણું જે મોટી સિદ્ધિ કહેવાય આપણા માટે, એમણે સિદ્ધિ એક હાસિલ કરી છે. જે ગુજરાત, જે આપણા ગામ જ નહીં પણ મહીસાગર, ખાનપુર અને એક ગુજરાતનું એક નામ રોશન કર્યું છે. તે ખૂબ અભિનંદન અને સરાહનીય બાબત કહેવાય. તો અજ્જુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ એમને બીજું ઘણું બધું કીધું કે આપણે જેમ જળ, જમીન અને જે ઊંચાઈ પર જઈને આવ્યા છે તો ત્યાં ઓક્સિજનની કમી હતી, ત્યાં પાણીની કમી હતી. એની પણ જોડે જોડે આપણે એક શું કહેવાય બચત કરવી. સાહેબે વાત કરી એમ કે સામાજિક અમુક જે રીતિ રિવાજો છે એના માટે પણ જરૂરી છે. તો ખૂબ ખૂબ અભિનંદન અજ્જુભાઈ, અને તમામનું જે બહારથી પધારેલ સૌનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે અને બીજા ઘણા મિત્રો છે, એમને 1 મિલિયન ઉપર બી છે. તો આપણે દરેક અહીંયા આગળ બેઠેલા આપણે રીલ જોતા હોય છે મોબાઈલમાં, બરાબર છે? તો આપણે પણ એમને ફોલો કરીએ અને એમનો જે ગોલ છે, જે એમને જે લક્ષ્ય લીધું છે કે મારે પણ કંઈક કરવું છે, તો આપણે દરેક મિત્રોને વિનંતી કે આપણે એને ફોલોઅર્સ બનાવીએ અને
આપણને અજ્જુભાઈને આપણે ગોલીસિંહ દાદાભાઈ કીધું કે અજ્જુભાઈને પણ એક બાળક એક બેટી આપણે એમને આપીએ અને શિક્ષણથી આગળ લઈ જાય અને ભણાવે અને પોતે એક જવાબદારી લે. એ રીતે જો અજ્જુભાઈને આપણે ફોલો કરશું અને એના ફોલોઅર્સ વધશે તો 100% એક નહીં પણ 10 બાળકો પણ એ રહેશે એવી અમને પણ આશા છે. બરાબર છે. એટલે દરેકને વિનંતી આપણે ફોલોઅર્સ વધારીશું અને આગળ છે. ઠીક છે. પેલું સંસ્કૃતમાં વાક્ય છે ભાઈ કે કુદરતની મહેરબાની હોય તો લંગડો માણસ પણ હિમાલય વળંગી જતો હોય છે. એમ ભગવાને એમને શક્તિ આપી 13,000 કિલોમીટરનું અંતર કાપી જેમ કુશળ વતન પાછા ફર્યા છે. એમને માતા પિતાને પણ ધન્ય છે. મહીસાગર જિલ્લાનું ગૌરવ કહેવાય. એટલી ઉંમરે પણ અગમ્ય રસ્તાઓનો પ્રવાસ કરી અત્રે વતને ફર્યા છે. ખૂબ ખૂબ અભિનંદન અર્જુનભાઈ. પરિવાર આ સાહસ કરતા રહેજો અને મહીસાગર જિલ્લાનું આખા દેશમાં રોશન થાય એવું કાર્ય કરતા રહો. ભવિષ્યમાં કાનપુરનું પણ નેતૃત્વ કરો એવી અમે તો આશા રાખીએ. અર્જુનભાઈ અમારી સાથે જોડાજો અને ભવિષ્યમાં અમારી સાથે રહેશો એવી આશા સહવીરમું. જય હિન્દ, જય ભારત. આપણો પ્રોગ્રામ છે ને હજી થોડો બાકી છે, જમવાનું બાકી છે. બાકી જો ક્રિએટર આપણા ગોપુભાઈ, બાકી વિષ્ણુભાઈ સાબરકાંઠા, રવિભાઈ સંતરામપુર, અરવલ્લીથી આપણા જયેશભાઈ, મેહુલભાઈ, ગણપેશ બ્લોગ, પછી આપણા બધા મિત્રો છે. અને આપણું ઘર અહીંયા છે. ગઈશ તમને બધાને ખબર જ હશે કે આપણા ઘરે છે ને ગાડી નથી જતી, એટલે આપણો બધો પ્રોગ્રામ છે ને સ્ટેજ પ્રોગ્રામ ને બધું છે ને કાકાના ઘરે રાખ્યું હતું. અને ખાસ હવે બધા હવે વિસર્જન કરીએ છીએ પ્રોગ્રામનું અને બધા ક્રિએટરોને હવે જમાડીને પછી રજા આપીશું ઘરે જવા માટે. બાકી 122 વિધાનસભાના MLA શ્રી ગુલાબસિંહ ચૌહાણ આવ્યા હતા, પછી માજી ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક સાહેબ આવ્યા હતા અને ઘણા બધા ક્રિએટરો આવ્યા હતા, ઘણા બધા નેતા આવ્યા હતા, મોટા માણસો આવ્યા હતા બધા. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને જોઈએ ઘરે કઈ ટાઈપ સેટઅપ બનાવ્યું છે બધું બતાવીએ, કેમ કે બધા હતા ને તો આપણે વિડીયો શૂટ કરવાની મજા નથી આવી. તો હવે છે ને જઈએ ધીરે ધીરે. ગઈશ આપણા MLA શ્રી જઈ રહ્યા છે. સાહેબ બાય બાય. જય ભગવાન. જય ભગવાન. ચલો મળતા રહેશું. પછી આપણા ગોલી દાદા, કેમ છો ગોલી દાદા? બિલકુલ મજામાં. કેવો લાગ્યો પ્રોગ્રામ અમારો? બિલકુલ બેસ્ટ. બાકી અમારા વિનુભાઈ અમારા સંબંધી રિલેટિવ. સરસ, બહુ મસ્ત પ્રોગ્રામ રહ્યો. ખૂબ સરસ રીતે આયોજન કર્યું, ખૂબ સરસ. અને અગાઉ આવનાર તમે માનો કે અધર કન્ટ્રીની જે વાત કરી રહ્યા હતા તો બેસ્ટ, એના માટે બેસ્ટ ઓફ લક. અને અમારા બધાનો સપોર્ટ છે તમને, અને તમારું ભગવાન તમારું આયુષ્ય સારું રાખે અને હેલ્થ સારી રહે એ જ પ્રાર્થના. બાકી અમારા જો 4-4, 5-5 રિપોર્ટરની ગાડીઓ લઈને ફરે છે. જો અમારા મુકેશભાઈ અંદર છે, અમારા કનુભાઈ. જય જોહાર. કેમ છો કનુભાઈ? ખૂબ મજા આવી ગઈ. પ્રોગ્રામ કેવો લાગ્યો? પ્રોગ્રામ જોરદાર. બાકી આપણા ફેમસ ક્રિએટર સવિયન કોટવાલ. જય માતાજી. જો મિત્રો જેવી રીતે આજુભાઈ સાહસ કર્યું હતું એમાં એને ફૂલ સપોર્ટ મળ્યો તો તમે પર બધા મિત્રો કોઈ બેહીથી રહો, જેમ કે કોકની કોક યુઝ ના કરો. આપણે 2 પૈસો ઘરમાં આવે એવી મહેનત કરો, જેમ કે આપણા મા બાપ જેટલો રૂપિયો ખર્ચીને આપણને ભણાવી, આ નહીં બને તો ભણવાનું આગળ કરો. કોકની કોક કાર્યવાહી ચાલુ જ રાખો, એ જ કહેવા માગું હું. તો ને હું એક અલગ બનાવું જે આપણે દેશી ભાષામાં, તો તમે બધા મિત્રો મને સપોર્ટ કરજો. બાકી અમારા ફેમસ ક્રિએટર કુપુભાઈ અમારા આમંત્રણને માન આપીને આવ્યા, થેન્ક યુ. પછી એમની સાથે છે રવિભાઈ, થેન્ક યુ સો મચ. બાકી જમીન આવે છે ને બધાને રજા આપીશું. અમારા વિષ્ણુભાઈ, અજુભાઈને ફૂલ સપોર્ટ કરવા માટે નમ્ર વિનંતી. અને અમારા બિઝનેસમેન મારા સંબંધી વાગીતાબેન. અજુભાઈને સપોર્ટ કરો. ચલો ગાઈસ, બધાને હવે છે ને બધાને હવે વરસાદ આવવાની શક્યતા છે એટલે બધાને રજા આપીએ. અને રાતનો પ્રોગ્રામ પણ આપણો હજી કન્ટિન્યુ ચાલુ રહેશે. રાતે આપણા ઘરે ભજન સંતવાણીનો પ્રોગ્રામ થશે. બાકી બહુ મજા આવી ગઈ. તો ચલો બધાને રજા આપીએ. ધીરે ધીરે બધા જઈ રહ્યા છે ઘર સાઈડ. અને જો બધા ક્રિએટરો વિડીયો શૂટિંગમાં પડી ગયા છે.